નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવને લઈ પત્રકાર પરિષદ યોજાઈ। આગામી 26, 27 અને 28 જૂન 2025 દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થનાર છે, જેમાં શ્રેષ્ઠ વિદ્યાર્થી થકી શ્રેષ્ઠ નાગરિક થકી શ્રેષ્ઠ સમાજ અને શ્રેષ્ઠ સમાજ થકી શ્રેષ્ઠ રાષ્ટ્રનું નિર્માણ। વિદ્યાર્થીઓ માટે આ તકનું નિર્માણ એટલે જ શાળા પ્રવેશોત્સવ આપવામાં આવશે। આ શાળા પ્રવેશોત્સવ અંતર્ગત નવીન પ્રવેશ પાત્ર તમામ ભૂલકાઓને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા એક શૈક્ષણિક કીટ આપવામાં આવનાર છે, જેમાં સ્કૂલ બેગ, વોટર બેગ, નોટબુક, પેન્સિલ, રબર, સંચો, ફૂટપટ્ટી, કંપાસ, બૂટ, મોજા, ગણવેશ જેવી વિવિધ સામગ્રીઓનો સમાવેશ કરવામાં આવેલ છે। આપણે શાળા પ્રવેશોત્સવ કરવા જઈ રહ્યા છે ત્યારે નવા આવનાર બાળકો એ ખૂબ સારી પ્રગતિ કરે, એના માટે કરીને એને સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે, સારી પ્રગતિ કરી શકે, સારું એજ્યુકેશન લઈ શકે, એના માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ આજે શાળા પ્રવેશોત્સવ માટેની એક પ્રેસ કોન્ફરન્સ રાખેલી। એની અંદર આપ સર્વે મીડિયાના મિત્રોને હું આવકારું છું, આભાર વ્યક્ત કરું છું અને આપના માધ્યમથી નવા બાળકો હજુ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં જોડાય એના માટે અનુરોધ કરું છું। આજના દિવસે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અમારા તમામ સભ્યશ્રીઓ, અમારા એઓશ્રી, મારા ઉપાધ્યક્ષશ્રી, અમે સાથે મળીને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ નવી ઊંચાઈએ જાય એના માટેના અમારા નવા ઊંચા ટાર્ગેટો ફિક્સ કરીએ છીએ અને આવનાર દિવસોમાં ખૂબ સારી મોટી સંખ્યામાં બાળકો અભ્યાસ મેળવી શકે એના માટેના પ્રયત્નોમાં અમે લાગેલા છે। આભાર। 50,000નો ટાર્ગેટ હતું, હાલ કેટલા વિદ્યાર્થીઓ? 50,000નો ટાર્ગેટ એટલા માટે રાખવો પડે કે અમે ટાર્ગેટ જ્યારે ઊંચો આપીએ ત્યારે ઊંચી સંખ્યામાં બાળકો જોડાઈ શકે। અત્યારે 43,000 થી 45,000ની વચ્ચે આ વખતે સંખ્યા રહેશે। આ 9, 10 અને 11, 12ની અંદર તો બાલવાડીના બાળકો એડ કરતા 50,000ની સંખ્યામાં અમે પહોંચી રહ્યા છે અને બાલવાડી અને 9, 10ની સંખ્યા એડ કરીએ તો અમે 50,000ની સંખ્યા પર પહોંચી રહીએ છીએ। બાલવાટિકાથી લઈને 8મા ધોરણની સંખ્યા 43,000, 5,000ની નજીક અમારી સંખ્યા પહોંચે છે બાલવાટિકાની અને બાલવાડીની, અને એની સાથે સાથે 9 અને 10ની સંખ્યા એડ કરીએ તો 50,000ના ટાર્ગેટ પર અમે પહોંચી રહ્યા। પ્રાઇવેટ સ્કૂલમાંથી કેટલા વિદ્યાર્થીઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં આવ્યા? આ વખતે 900ની આસપાસની સંખ્યા અમારી પાસે અત્યાર લગી આવી ચૂકી છે અને એની આગળની સંખ્યા અમારી પાસે હજુ આવનાર દિવસોમાં આવનાર છે। 100% અમે કહીએ છીએ કે પ્રાઇવેટ સ્કૂલોમાંથી મોટી સંખ્યામાં બાળકો અમારી જોડે જ્યાં જોડાઈ રહ્યા છે એ બધા બાળકોના વાલીઓને અમે આવકારીએ છીએ, બાળકોને આવકારીએ છીએ અને સારામાં સારું શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ મળે એના માટેના અમે પ્રયત્નશીલ છે। ડ્રોપ આઉટ રેશિયો કેટલું આ વખતે? ડ્રોપ આઉટ રેશિયો 1 સમથિંગ છે, પણ એ ડ્રોપ આઉટ રેશિયો નહીવત છે। જ્યારે 34%થી અમે શરૂઆત કરી હતી, આજે 1.5%ની આસપાસનો ડ્રોપ આઉટ રેશિયો એ નહીવત પર લઈ આવીને અમે લોકો આ કામગીરીમાં લાગેલા છે। આવનાર દિવસોમાં ઝીરો કરવાની તૈયારી અમારી 100%। ઘટાડવા માટે શું કાર્યવાહી કરશો? અમે ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે 9 અને 10 ધોરણની જે શરૂઆત કરી હતી એ 9 અને 10 ધોરણની શરૂઆતની 10 સ્કૂલો જે અમે ઊભી કરી એની અંદર મેક્સિમમ અમારો ડ્રોપ આઉટ રેશિયો સમય ગયો અને આવનાર દિવસોમાં એનાથી સારી બનતી પ્રયત્ન કરીશું। અંગ્રેજી માધ્યમની પણ શાળાને આ વખતે સરકારમાંથી જે અમારા ડીઓના માધ્યમથી અમને મળી છે એ અંગ્રેજી માધ્યમની શાળા 9 થી 12 ધોરણની શાળામાં શરૂઆત થઈ રહી છે, એની બી શરૂઆત થઈ ગઈ છે અને એ આવનાર દિવસોમાં અંગ્રેજી માધ્યમનો બી જે ડ્રોપ આઉટ રેશિયો છે એ બી ઘટાડતો જાય એના માટેની અમે ચિંતા કરીએ। અંગ્રેજી માધ્યમમાં વધુમાં વધુ પ્રવેશ થાય એના માટે વડોદરાના વાલીઓને શું સંદેશો આપવા માંગો છો? અંગ્રેજી માધ્યમના કરતાં બી હું એવું કહું છું કે સ્થાનિક ભાષામાં આપણો પહેલો પ્રયત્ન હોવો જોઈએ। સ્થાનિક ભાષા એ આપણી માતૃભાષા છે, માતૃભાષાની પહેલી અમે ચિંતા કરતા અમે સૌથી વધારે શાળા માતૃભાષામાં રાખેલ છે, ત્યાર પછી અમે રાષ્ટ્રીય ભાષા બી અને અંગ્રેજી માધ્યમની ભાષા બી, આ બધી જ ભાષાની અંદર સર્વ ભાષાને અમે સમાન હક આપી અને સર્વ ભાષા માટેની ચિંતા કરીએ છીએ। પણ સાથે સાથે અમે એટલું 100% કહીએ છીએ કે આવનાર દિવસોમાં ડ્રોપઆઉટ રેશિયો ઓછો કરવા માટે અમારે જે બી ભાષાની જે બી સ્કૂલો વધારવી પડશે એના માટેના અમે પ્રયત્નશીલ છે।